હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો તમે બધા? તમને બધા અત્યારે અમારો ફેમિલી જાય છે દ્વારકા. આને તમે જો બ્લોગ ચાલુ કર્યા પણ એમને ઇન્ટ્રોડક્શન દેવામાં હમ કોઈ કરે. અમે ડીઝલ પુરાવીને થઈ ગયા રસ્તામાં. આ બધાને કકરાટ તમે જોવો, આ બધા એક્સાઇટેડ છે. બધા 50% હો. તો તમે જોવો. હાલો લકીભાઈ, તમે શું કહેવા માંગો? આ તમે જોવો શું ખાય. મામા તમે વ્લોગ જોવો ને તો જોઈજો ને. શું ખાય? અને જો અમારા મોટા માણસો જોવો ખાલી તમે. અમારા મોહિતભાઈ જો ગોવા શૂટ કરીને થઈ ગયા છે હાલતા દ્વારકા. ગોવા અમે નીકળ્યા રાજકોટ થી, પણ આના ભાઈ થોડુંક ઓલું હતું. ઈ બધાને બોલે અમે જવાના રાજકોટ થી. 50% હો. જયરાજભાઈ 50% ઓફ આપે. તું સમજા? हाँ नहीं तू समझा नहीं. હા, હાથ વાગી ગયો. તમે બહારનો નજારો જોવો. હવારમાં વેલા વેલા. ઓહો, આ જો યુટ્યુબર છે અમારો ગેમેર SK લુલી સ્ટાર. वाह क्या एक्टिंग कर रहा है. દેખાતો નથી એટલું અંજવાળું છે ને કોઈ. આજે આ દેખાઈ રહ્યો. હા, આઈફોન કાઈ નો આલે આયા OnePlus આવે. ખાલી નીકળો હોય તો. તો પણ તો તમારે જોઈ લો માર્કેટ એલી આઈફોન જ બોલે મારે ઈ જાન. 50% હો. હે ભાઈ, રાતે 2 વાગે જવાનું તો હવાના 6 વાગ્યા હે. ભાઈબંધ આવી ગયો હે બોમ્બે થી. જવો દ્વારકા આવા તો જવો સેલિબ્રિટી. તમે જોવો, જોઈ શકો છો. અહીંયા આવતો રે ભાઈ, તારો બેગ બધું કેરી બેગ અહીંયા લઈ દે. ભાઈ જાય જોવો એના જોર્ડન ના બૂટ 80,000 કે શૂઝ. હા ભાઈ ને 50% નો સદમો લાગ્યો હે. શું ભાઈ તમે અમારા બોલેરામાં બેન કેવું તમને એવું લાગે? હા, વોટ્સએપ ચાલે. મજા આવી. હા બોલો હવે. તો તમે ક્યાં? તમે ક્યાંથી હતા ભાઈ? તમે ક્યાંથી હતા? એનું ઘરનું તો કઈ નથી ખબર. અમે ભાઈ 3 વાગ્યાના હતા. અમે હાલ હતા નીકળવું જ છે અડધી કલાકમાં. તમે કયો તો ખરા ક્યાંથી આવ્યા? રાજકોટ નો છો ભાઈ. હમણાં તો ક્યાંકથી ગયો તો? હું મુંબઈ ગયો તો ઘડી ફરવાઈમાં લુક આવો કરી નાખ્યો. એવું હે? સારું હાલો. તાર કે 50% ઉપર જાય. આગળ ક્યાંક રસ્તા ઉપર રહીશું તો એવું કઈ હોય તો ફોન કરજો. ઉપર ચાલુ જ છે. હે? ઉપર ચાલુ છે. કામ હોય તો ફોન કરજો. મુંબઈ વાળા કામ આમે થોડા પાડો લઈ મુંબઈ વાળા આ આંગળીઓ ફેરાવે. તમે જો બધા મિત્રો હવે આ બધા વેલા ઉઠીને બધા સુઈ ગયા હે. તમે જો ડાબરા ઓઢી આ તો જાગે. આ જો મારી ઘડિયાળ કાઢે આઈફોન ની. તારા નો આલે, એન્ડ્રોઈડ માં નો આલેલા. જો આ ભાઈ આઈફોન ની તો ખાલી આઈફોન નું આઈ વોચ પહેરી એને જો ખાલી. એમ નથી કીધું કે તમે આવું કરો. આઈફોન આઈ વોચ એક જ પ્રકાર સવાલ છે. ખાલી કપડા જોવો, આઈફોન બતાવે બીજું કાઈ થાય. એનું આઉટફિટ જોવો ને બેઠો એ ક્યાં એ ખાલી જોવો તમે. ભાઈ આઈફોન બતાવે કે બધા આઈફોન અમારી એને લેમ્બોર્ગિની ની પંચર પડી છે એટલે આમાં એવું હે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. શોરૂમ છે નહીં. આ કઈ લેમ્બોર્ગિની? આ જોવો તમારે જોવો.
તમે જો साला ये दुख का खत्म नहीं होता बे એ તો જાગેલ છે અરે ડોય એ લાગી રે લાગી ગોવા જાતો તો ને આવી ગયો દ્વારકા ઓય જે મે રૂમ રૂમ ભાડે કહી જો દ્વારકા લગડીઓ પરનો લાભ લેવા જલ્દી સંપર્ક કરો ધીરાજભાઈ. ઓકે અમે જામનગર બાઈ પાસે પહોંચી ગયા છીએ. અમે હવે પીપી કરવા ઉભા રહ્યા પીપી ક્યાં ફ્રેશ થવા કહેવાય. તમે શું કહો તમે? યુરિન કરવા. જમીન આપણે લીધી આ બિયર બાર બનવા भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. કયા કયો નામ શું હે બિયર બાર? આ આપણા બોમ્બે વાળા ભાઈ ક્યાં છે? ઓ વડીલ, આ વડીલ તમે શું આ બિઝનેસ નું ઓલું કરવાય? મારું એલા પ્રાઇવેટ જેટ આ ક્યાંક રાખી ગલું ઉતારો ઓ આ જમીન તમે લીધી? એ દેખો દેખો આ તો જો એ દેખો 50% ઓફ હાલે આ જો હાલો મોચારવા. અમે જામનગર પહોંચી ગયા છીએ હવે દ્વારકા આવવાનું જ છે થોડીક વારમાં પછી આ બધા મુતરી રહ્યા ભાઈ. હાલો હાલો પછી ભેગા થાય થોડાક ફ્રેશ થઈ જાય. ચાલો તમે પણ ચાલો અમારે ચાલો તો ગાઈસ ઓલા બધા મુટ્ટી કરે ઈ કે આજે તમારો સેલિબ્રિટી રવિભાઈ, આ આયલો આવે રાહુલભાઈ, આપણો ભાઈ આવે લક્કીભાઈ, ઓલો ગગુભાઈ, પ્રકાશભાઈ, આ મોહિતભાઈ જોઈ લો ખાલી. આ તો બધાએ કરી લીધું છે કાર્યક્રમ. હવે બધા જાય છે તો તમે આ વિડીયો જોઈ છેલ્લે સુધી મજા એવી મજા આવશે ને વાત જ અલગ છે. તો હાલો આપણે જય પાછા બોલે રામા. આ હું એક ખજવણી એને ઘાલી દીધી અંદર પેન્ટમાં. તો તમને આ ખીજવણી નાખીને કેવો ફીલિંગ આવે ભાઈ? બહુ મજા હે? ઓરા રાઈ. બોલો જો ક્યાં કીધું એટલે ઓલે હાથ ઘાલી દીધે આખો. હવે કાઢી દો. મિત્રો હવે અમે દ્વારકાથી 10 કિલોમીટર આગા હી. દ્વારકા પોતા આવ્યા ને બધાની હાલત તમે જોવો ખાલી. હાલો મિત્રો આ જો. હાલો ભાજી ખાવા રોડ ઉપર બેસી ગયો દફતર રોડ ઉપર. હા સુમિત તો ફ્રેશ જ લાગે હો. એ તો ફ્રેશ જ લાગે. તો મિત્રો અમે અહીંયા ખાવા ઉભા રહ્યા હતા બેટ દ્વારકા પહેલા, પણ અહીંયા પંજાબી હતું તો કોઈને ખાવું નતું એટલે અમે જો પડીકા લઈ લીધા છે. આ બધા ભૂખા થયા જો. હવે મોટા વડીલ લોકો આવ્યા એને પંજાબી ખાવું નતું, એમને મેરે ન આવે એટલે હવે અમે પાછા આગળ જઈએ છીએ. જોવી ત્યાં ક્યાંક મળે ગુજરાતી થાળી તો બરાબર. બાકી હે ને હવે અમે દરિયામાં નાહીને પછી હરખું કાંઈક ખાઈશું. હાલો હવે દરિયાએ જાય. શિવરાજ ગઢપુર કયો બીચ છે? શિવરાજ બીચ, શિવરાજપુર બીજે અમે જઈને નાહીશું. ત્યાંને આપણે ભેગા થાય. ચાલો તો મિત્રો અમે શિવરાજપુર બીચ પહોંચી ગયા. રસ્તામાં હેલા જઈ બધા નાવા હતું તમે જોવો. જોઈ લ્યો પેલા પેલા લઈને હાલે જઈ અહીંયા ક્રાઉડ તો જો તમે બહુ વધારે. તમને કેવી ગરમી થાય છે તમને? ફૂલ નાવા જઈએ દરિયામાં ખાધું પીધું કાંઈ નથી. direct નાવા જઈએ. હાવ આ તો મેળા જેવું લાગે જો. અમારો ઓલો મુંબઈનો માણા કઈ ગયો છો? થોડું જોરથી તો બોલ. તો મિત્રો હવે અમે શિવરાજપુર બીચ પહોંચી ગયા છીએ. તમે જોવો એનું ક્રાઉડ ખાલી. જોવો તમે ખાલી દુનિયાના માણસો હોય. હવે ભાઈ અમે અહીંયા નાવા જવાની તૈયારી કરી રહી. હું ને મારો ભાઈ પ્રકાશ ફૂલ તૈયારી થઈ ગઈ છે. હવે હાલો નાવા. હાલો. ઓહો દરિયો તો જોવો તમે, દેખાય તો તમને. આ તો બહુ મજા આવે શિવરાજપુર હો ભાઈ. આવો એકવાર બહુ મજા આવશે.
જો તમે આ બધા નાવાની તૈયારી કરી નાખી, બધા નાવા આવે. તો મિત્રો અમે દરિયામાં વહી ગયા નાવા. તમે જવા બધા આ જો વસિયા મારે જો બહુ મજા આવે મમ્મી. આવતા જ ફોન ને કહી દઉં ને પૈસા લેતા ભાઈ. मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है. એ મેરા બિગ દોસ્ત है, हम गुलाटी खा रहे हैं ऐसे. अरे जलेबी भाई हाँ चालू है. यो गाइस देखो देखो दरिंदगी चेहरे से टपकती है. नंबर 1 का कमीना है. તો મિત્રો હવે પાછા આવી ગયા બધા નાઈ ધોઈને દરિયામાં ફૂલ મોજ કરીને કાળા કાળા મસ્ત થઈ ગયા. હવે ક્યાંક સારું ખાવાનું જોઈશું. ખાવાનું બહુ ભૂખ લાગી ગઈ છે ને બધા હજી અડધા તો ક્યાંય આવ્યા નથી. આવે તો સારી હવે બધા હવે ઓલા હિચકામાં શું કરવું હવે બધા કોઈ આવતા જ નથી. શું કે પૃથ્વી તો બહુ ધોરો થઈ सारी उम्र में छोटी जपड़ियां આ તો જો. તો મિત્રો હવે થઈ ગયું અંધારું. મારો ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ. બધા થાકી ગયા છે, થાકીને દેર થઈ ગયા છે. શિવરાજ બીચમાં નાયું અને ફોન થઈ ગયા સ્વિચ ઓફ. અત્યારે અમે હોટલ મેળી તો ત્યાં ખાધું, ત્યાં ફોન ચાર્જ કરીને અત્યારે વ્લોગ પાછો ચાલુ કર્યો. હજી અમે દ્વારકા તો પહોંચ્યા જ નથી. બેટ દ્વારકાથી હજી દ્વારકા સાઈડ જઈએ પાછા. ત્યાં ક્યાં કુવાનો પ્રોગ્રામ કરવાનો હોય, પછી સવારે પાછા દ્વારકા રખડવા જવાનું હોય. તો સવારે તમને ભેગા થાય, અત્યારે કાંઈ પણ થાય થોડું ઘણું કાંઈ પણ કરશું તો તમને દેખાડશું. હારે રહીજો ખરા, અમે બાકી રહી ગયા. હારે રહીજો, સપોર્ટ કરજો. ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો? જય માતાજી. આજે બીજો દિવસ થઈ ગયો હોય અને હવે અમે મંદિરે પગે લાગવા જવાના છીએ. અને તમે ખાલી ક્રાઉડ જુઓ, મંદિરની લાઈન કેવડી લાગી ને તમે ખાલી જુઓ. શું કે મોય આવડી લાંબી લાઈન હે, આવડી લાંબી લાઈન તને શું લાગે આપણે અહીંયા પહોંચી જઈશું એટલે? સાંજે 5 વાગ્યા લગી રાખતું નથી. હેલો ભાઈ લોગ, અમે દ્વારકા પહોંચી ગયા હી ઠાકરના દર્શન કરવા. ચાલો દર્શન કરવા જઈએ. લાઈન વધી ગઈ છે. હવે લાઈન વધી ગઈ. દ્વારકાધીશ હાથમાં આપે 20 મંદિરે જઈ ત્યાં જઈને દર્શન કરાવી. જો મિત્રો તમે બહુ લાઈન મોટી છે, અમે હિલા જઈએ. હવે મારા ફેમિલી વાળા આગળ એની ભેગું વહી જવાનું અંદર દર્શન કરી લેવાનું છે. આવો તમે કોક દીક દર્શન કરવા આવો અમારી ભેગા. આવતા જીતશું ભાઈ, તમને મોજ આવી જાય. એવી નવા કોઈ જોવો લાઈન તો બહુ મોટી છે. અમે ગયા નથી પગે લાગવા, અહીંથી જ પગે લાગી લીધી છે. અત્યારે અમે ગોમતી નદી ઉભા છે. તમને દેખાડો ગોમતી નદી જો માછલા જવા ઉભો. આ બધા જો અહીંયા ઉભા. જય દ્વારકાધીશ. દર્શન તો ન કરીએ તો કરી આવો, જાઓ હજી છે, જાઓ એટલે જાઓ. તમે નો આવો બ્લોગર મને તો અમે નથી શકતા. તમને એન્ટ્રી નથી, અમને કેટલી એન્ટ્રી એ કાર્ય ખાતા. તો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે. પહેલા એવું થયું કે દર્શન નહીં થાય, પણ એનું દર્શન થઈ ગયા. તો કાર્ય ખાતાની કૃપા આવે ને ભાવ હોય એટલે થઈ જાય. ગમતી નગર પર જાય થોડા કાકા માણસો ફોટા પાડશો પછી હવે ઘરે જઈશું. હવે ઘરે હાલો હાલો આગળ 2 દીના ઉજાગરા હે બધાને. 2 દીના ઉજાગરા. જિંદગી ગોટાળે ચડી ગઈ. એમાં હું મજા આવી ગયો. ફૂલ મોજ કરી, ફૂલ એન્જોય કરી દ્વારકા. હાલે ચાલી તો ભાઈ જોયું. ચાલો ભાઈ મને સન જોવા દો. લપ થઈ ગઈ લાગે.
હા કાલે તે મને બાપ છોડી દેતા ના હવે રહેવા દે થઈ ગયું बस हवा निकल गई બસ કાં નીકળી જાય પાછળ આઈટમ હારી હારી હો લેવા જેવી મિત્રો જો અરીસામાં જો જોવી હે જોતો અરીસામાં કેવા લાગી મિત્રો હવે અમે ખાઈ પીને ઊભા થઈ ગયા છીએ બજારમાં રખડી ગયું અમારા સુપેરિયર શું કરે જોયું ખાલી ફોટા પડાવ્યા એ લોકો તમે જોવો ખાલી કલેજા શું કરો એ દુનિયા પડે જો જો ભાઈ ખાલી અમે ફોટા ફોટો ફોકસ કરી નાખ્યું હે ફોટો ફોકસ દ્વારકાથી પાછા વળી ગયા પૈસા રિટર્ન રાજકોટ થાય ક્યાંક રસ્તા ઉપર લોક સ્ટાર્ટ કરશું ભૂઈ જવાનું થાય આ બધાને મોઢા જોવો ખાલી તો આજે ઘૂમ્યો ભાઈ ઉલટીયું કરીશ ઓકે આપણે કીધું તો ને આઈફોન 14 નો હાલે આઈફોન પૂરું થાય એટલે આ ચાલે હેડજા બોલો એક જણો કે હું બાકી રહી ગયો ધોકા કાઢે ઉભા તો ગાઈસ કેમ હો આપણે જઈની ઘરે આમાં ચાર્જિંગ ગઈ નથી ત્યારે સીધો થઈ ખબર નહીં ઘરે પહોંચી बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद